આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આઇકોનિક રોડ બનાવવામાં આવશે તેમ કહીને નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરાયા, જેમાં બેરોજગારોને રોજગાર મળતો નથી. સ્વામિનારાયણ મંદિરની સામે સ્વિફ્ટ કરવામાં આવ્યા છે, જેમાં સ્ટોલવાળાની અપીલ છે કે અમને અમારો રોજગાર મેળવવા માટે અમારી જ્યાં જગ્યા હતી એ પરત કરે એવી અમારી માંગ છે. જેમાં પેટલાદ નગરપાલિકા દ્વારા ભાડા પેટે એક દિવસના ₹100 લેવામાં આવે છે, જે નિયમિત અમે આપીએ છીએ, તો અમને ધંધો રોજગાર કરવા દે તેવી અમે અપીલ કરીએ છીએ. અહેવાલ ઝાકીર અલી સૈયદ. હવે સાહેબ, હવે તમને અમે શું કહીએ? હવે દિવાળી પહેલાંના અમારા ધંધા રોજગાર વગરના થઈ ગયા છે. અમે કેમ કે હવે એવું થયું છે કે જ્યારથી આ રણછોડજીથી કોલેજ ચોકડીનો જે રસ્તો છે, બરાબર, જે દબાણ હટાવવામાં આવ્યું છે, એ હવે ખબર નહીં કયા કારણસર દબાણ હટાવવામાં. અમને તો એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આઇકોનિક રોડ બને છે. હવે અમને ખબર નહીં શું છે. હવે અમને ત્યાંથી હટાવી અને ત્યારે અહીં આગળ ખોદરી ગલી બનાવી છે સ્વામિનારાયણ મંદિરની સામે. ત્યાં આગળ અમને ખોદરી ગલી બને ત્યાં આગળ શિફ્ટ કરવામાં આવે છે. ભાઈ ત્યાં આગળ એવું છે કે રાત્રિ દરમિયાન અહીં આગળ ધંધો ચાલે છે, પણ દિવસનો જે ધંધો છે એ દિવસનો ધંધો ચાલતો નહીં. એટલે આગળ અમને ધંધામાં કોઈ જાતનો એ કરતો નહીં. એટલે અત્યારે અમે ઘરે બેસી ગયા છે અને અમારે અત્યારે કોઈ ધંધો કે રોજગાર કશું છે ને એને ઘેર બેઠેલા છીએ. એટલે અમારી વિનંતી એ જ છે, આપણા જે ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ છે, આપણા ચીફ નગરપાલિકાના ચીફ છે, કાં તો આપણા કલેક્ટર છે, એમને મારી નમ્ર વિનંતી છે કે અમને કંઈક એવી કંઈક ગોઠવણ કરી આપો કે અમારા જે ધંધા જે છે એ પહેલાં જે અમને રોજગારી અમને પાડી પડે નવેસરથી મળે, અને જે જગ્યા પર હતા એ જગ્યા પર અમને પાછા ત્યાં આગળ જો કદાચ આઇકોનિક રોડ ના જ બનાવવાનો હોય અને આટલો ટાઈમ થઈ ગયો ના જ બનાવવાનો, તો અમને ત્યાં આગળ ઊભા કરી દે અને ત્યાં આગળ અમને ધંધો વ્યવસ્થિત ને સારી રીતના મને કરવા દે. શું માંગ છે તમારી? નમ્ર વિનંતી અમારી એમને એ જ છે કે અમારે ધંધામાં બહુ તકલીફ પડે છે સાહેબ. હવે ધંધો થતો નથી બીજી કોઈ જગ્યા પર. આ જગ્યા પર તમે એકવાર નજર રાખીને જોઈ લો કે અત્યારે દિવસ છે, ત્યારે ખાલી નજર નાખીને જોઈ લો કે અહીંયા એક બી માણસ ફરક તો મને બતાવો તમે. એક બી માણસ છે નહીં, બરાબર છે. કોઈ જાતનો કોઈ આગળ ધંધો નથી. અહીંયા આગળ ઊભા રહીને અમે શું કરીશું? અમારે તો ખાલી પૈસા જ ભરવાના ને, અહીં તો મને કોઈ મતલબ નથી. એના મતલબ અમારી માગણી એટલી જ છે. કેટલા પૈસા લેવામાં આવે નગરપાલિકા દ્વારા? આપણે નગરપાલિકા આપણને કેટલા પૈસા? ₹100 લેવામાં આવે છે સાહેબ અમારે પર ડે. અમારે એટલા તો અમારો ધંધો આગળ સાહેબ નથી થતો અમારો. શું માંગ છે તમારી નગરપાલિકા? એ જ છે કે અમારી જે જગ્યા પર હતા એ જગ્યા પર અમને ત્યાં આગળ પાછા સ્થાયી કરે અને અમને ત્યાં આગળ શાંતિથી ધંધો કરવા દે. જે આપણા જે ધારાસભ્યશ્રી છે એ સમજુ છે ને, એમને મારી નમ્ર વિનંતી છે કે અમને જગ્યા મને પાછી આપે. નગરપાલિકાના બી નમ્ર વિનંતી છે કે અમને જગ્યા પાછી આપે અને અમને સારી રીતના ત્યાં આગળ ધંધો કરે. બસ આ જ